નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 11 વિષય છે એકાઉન્ટ, એનો સેક્શન એ આપણે સોલ્યુશન કરી લીધું છે, બરાબર છે। સેક્શન બીનું પણ સોલ્યુશન થઈ ગયું। સેક્શન સીના આપણે 8મા સવાલ સુધીનું સોલ્યુશન કરી લીધું છે। હવે આપણે કરીએ 9મા પ્રશ્નથી શરૂઆત, બરાબર। તો સ્ટેશનરી ખાતું, ખર્ચ ખાતું આવશે, સ્ટેશનરી સ્ટોકનું ખાતું મિલકતમાં આવશે, ત્રીજું છે ઘાલખાતનું ખાતું, તો એ ખર્ચમાં, ચોથું રિલાયન્સ કંપનીનું ખાતું, તો એ આવશે વ્યક્તિ ખાતું, રિલાયન્સ કંપનીના શેરનું ખાતું, તો મિલકતનું ખાતું, અને છઠ્ઠું ઘાલખાત પરત ખાતું, તો એ આવશે ઉપજનું ખાતું। ત્યાર પછી 10મું, એમાં આપણે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવવાનું છે। તો એમાં પહેલું છે હિમાની પાસેથી 40,000નો માલ ખરીદ્યો, તો આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર, તે હેમાની ખાતે જમા, બરાબર 40,000। બીજું, યંત્ર સમારકામનું બિલ 3500 ચૂકવ્યું, તો જવાબમાં લખો આમ નોંધ યંત્ર સમારકામ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। ત્રીજું, 30,000 બેંક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડ્યા, તો ઉપાડ્યા રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, બેંક ઓફ ઇન્ડિયા ખાતે જમા। ચાલો ત્યાર પછી હવે આગળ જોઈએ 11મું। તો એમાં આપણને કીધું છે નીચેના વ્યવહારો બબીતાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે તે લખો। તો 60,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। જેઠાલાલને 40,000નો માલ વેચ્યો, જવાબમાં લખો જેઠાલાલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા। ત્રીજું, 2,000નો માલ જેઠાલાલે પરત કર્યો, તો વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે જેઠાલાલ ખાતે જમા। આવી રીતે આમ નોંધ બનશે। ત્યાર પછી 12મું, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો, એટલે એ લોકો પણ આમ નોંધનું સોલ્યુશન કરી શકે। અને હા, આવી જ રીતે બીજા વિડીયો જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ જરૂરથી કરી દેજો। ચાલો આગળ આપણે જોઈશું નીચેના વ્યવહારો સમીક્ષાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો। તો જોઈએ 2,000નો પગાર રાજને ચૂકવ્યો, તો પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 2,000। 20,000નું યંત્ર પટેલ બ્રધર્સમાંથી ખરીદ્યું, તો આપણે લખીએ યંત્ર ખાતે ઉધાર, તે પટેલ બ્રધર્સ ખાતે જમા, બરાબર। હવે ત્રીજું છે 2,000 ગીતિકા પાસેથી રોકડા મળ્યા, તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે ગીતિકા ખાતે જમા। ઓકે, ચાલો તમારે જો આના જવાબની PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે આ પ્રશ્નની PDF અને જવાબની PDF બંને અલગ અલગ ડાઉનલોડ કરી શકશો। જોઈએ આપણે 13મું, નીચેના વ્યવહારોની શ્રી રણછોડના ચોપડે આમ નોંધ લખો। તો વિનોદ પાસેથી 30,000ની લોન 10% વ્યાજે લીધી, તો આપણે લખીશું રોકડ ખાતે ઉધાર, તે 10%ની વિનોદની લોન ખાતે જમા। બીજું, મંદિરમાં દાન પેતે 1,500 આપ્યા, તો ધર્માદા ખાતે ઉધાર, બરાબર, તે રોકડ ખાતે જમા। 10 તારીખનો વ્યવહાર છે, 10,000નો માલ રોકડેથી ખરીદ્યો, તો ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। ત્યાર પછી 14મું, મધુશ્રીને 10,000નો માલ વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો, તો મધુશ્રી ખાતે ઉધાર 5,000, બેંક ખાતે ઉધાર 5,000, અને તે વેચાણ ખાતે જમા કેટલા થશે 10,000 થશે, બરાબર। મધુશ્રી ખાતે ઉધાર 5,000 થશે, ઓકે, અને બેંકમાંથી આપણે 5,000 લેવાના અને ટોટલ 10,000। ત્યાર પછી મધુશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ઘાલખાત પડી અને બાકીની રકમ મળી, તો આપણને રકમ કેટલી મળી, તો કે 4700 રૂપિયા। ઘાલખાતમાં કેટલા ગયા 300 રૂપિયા, તો 4700 મળ્યા, તો રોકડ ખાતે ઉધાર, ઘાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા, અને તે મધુશ્રી ખાતે જમા કેટલા થશે, તો કે 5,000 રૂપિયા થશે। ઓકે, ચાલો ત્યાર પછી
મધુશ્રી પાસેથી ઘાલખાત પરતના 100 મળ્યા, બરાબર. તો રોકડ આવી, તો રોકડ ખાતે ઉધાર 100, તે ઘાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા. ઓકે, ચાલો છેલ્લું છે. નીચેના વ્યવહારોની શ્રી માધવના ચોપડે આમ નોંધ લખો. તો 1000 ઘરની મરમ્મતના રોકડા ચૂકવ્યા, બરાબર. ઘર માટે ચૂકવણી કરી હોય એટલે ઉપાડ ગણવાનો. તો ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા કેટલા થશે? 1000 રૂપિયા. ત્યાર પછી બેંક ઓફ બરોડામાંથી 2000 રોકડા ઉપાડ્યા. તો રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર, તે બેંક ઓફ બરોડા ખાતે જમા. અને છેલ્લું છે 10,000નો ઇલેક્ટ્રિક વજન કાંટો કરી દો. તો લખો ડેડ સ્ટોક ખાતે ઉધાર 10,000 અને તે રોકડ ખાતે જમા. કેટલા આવશે? તો કે 10,000. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને ફટાફટ શેર કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં બનાવેલ જે PDF છે એની લિંક તમને નીચે આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.